નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આદિવાસી સમાજના ધરણા, આના વિશે વધુ વિગતની વાત કરીએ તો બનાસકાંઠામાં આદિવાસી સમાજે કલેક્ટર કચેરીમાં ધરણા કર્યા હતા। જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને 6 થી ઓગસ્ટ 2025ના રોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી આદિવાસી ધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આદિવાસી સમાજના લોકોની મુખ્ય ફરિયાદ છે કે જાતિના દાખલા માટે 1950 પહેલાના રહેઠાણના પુરાવા માંગવામાં આવે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ફ્લાઇટમાં કેટલો સામાન ફ્રીમાં લઈ જઈ શકાય, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો 26મી જુલાઈએ શ્રીનગર એરપોર્ટ પર સ્પાઇસજેટના 4 કર્મચારીઓને એક સેના અધિકારીએ વધારે વજનના હેન્ડબેગ વિવાદમાં માર માર્યો હતો। એકની કમર ભાંગી ગઈ, બીજાનું જડબું તૂટી ગયું અને ત્રીજો બેહોશ થઈ ગયો। નિયમો પ્રમાણે ઇકોનોમી ક્લાસ મુસાફરોને માત્ર 7 કિલો હેન્ડબેગ લઈ જવાની મંજૂરી છે। અધિકારીનો સામાન વધારાનો હતો અને તેણે ચાર્જ ચૂકવવાનું ના કહ્યું। એરલાઇને અધિકારીને નો ફ્લાય લિસ્ટમાં મૂક્યો છે। એના પછીના મહત્વના સમાચારમાં તિરંગાની માંગમાં વધારો, ઓવરટાઈમ શરૂ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં લોકો ઘર, વાહન અને ઓફિસમાં તિરંગો ફરકાવતા હોય છે। સુરતમાં તિરંગા બનાવતા ગૃહ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળે છે। ઓર્ડર મળવાના કારણે કારીગરોને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે। વડાપ્રધાન મોદીનું હર ઘર તિરંગા અભિયાનના કારણે તિરંગાની માંગમાં મોટો વધારો જોવા મળે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આના વિશે વિગતથી વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય પરિવહન વિભાગના માર્ગ અને પરિવહન નિગમે કથિત રીતે કોઈ પણ પૂર્વ સૂચના વગર બસ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.કે. માહેશ્વરી અને અરવિંદ કુમારની બેન્ચે ચુકાદો આપ્યો છે કે જો કોઈ કર્મચારી રોજગાર દરમિયાન કોઈ પણ રીતે અસમર્થ બને છે તો તેની નોકરી છીનવી લેવી જોઈએ નહીં, પરંતુ નોકરીદાતા અથવા સંસ્થાએ તે કર્મચારી માટે રોજગારનું વૈકલ્પિક સ્થળ બનાવવું જોઈએ। એના પછીના મહત્વના સમાચારમાં ગરીબોના મસીહાનું નિધન, આના વિશે વિગતથી વાત કરીએ તો ગરીબોને સસ્તી તબીબી સેવાઓ પૂરી પાડનારા અને 2 રૂપિયામાં ઇલાજ કરતા ડોક્ટર તરીકે જાણીતા ડોક્ટર A.K. રાયરુ ગોપાલનું રવિવારના રોજ 80 વર્ષની વયે અવસાન થયું છે। તેમણે 50 વર્ષથી વધુ સમય સુધી ખૂબ જ ઓછી ફીમાં દર્દીઓની સારવાર કરી છે। તેમની પ્રેક્ટિસના શરૂઆતના વર્ષોમાં તેઓ ફક્ત 2 રૂપિયામાં દર્દીઓની સારવાર કરતા હતા, જેના કારણે તેમને આ અનોખું નામ મળ્યું હતું। એના પછીના અગત્યના સમાચારમાં ભારતને મળ્યો ખજાનો, ચીનને લાગશે ફટકો, આના વિશે વિગતથી જાણી તો કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ 28મી જુલાઈ 2025ના રોજ સંસદમાં માહિતી આપી હતી કે મધ્યપ્રદેશના સિંગારોલી કોલસા ક્ષેત્રોમાં દુર્લભ પૃથ્વી તત્વો મળી આવ્યા છે। ભારતમાં દુર્લભ ખનિજોના ભંડાર મળવો એ બહુ મહત્વની વાત છે, કારણ કે આવા ધાતુ પર ચીનનો એકાધિકાર છે। ભારતમાં મળેલા ભંડારથી દેશના ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન અને ગ્રીન એનર્જી ઉદ્યોગો દુર્લભ પૃથ્વી માટે ચીન પરની નિર્ભરતાનો અંત લાવશે। એના પછીના અગત્યના સમાચારમાં સાઉદીમાં એક દિવસમાં 8 લોકોને ફાંસી, આના વિશે વિગતથી જાણી તો સાઉદી અરેબિયામાં એક દિવસમાં 8 લોકોને ફાંસી આપવામાં આવી છે। સાઉદી અરેબિયન ન્યૂઝ એજન્સી અનુસાર ડ્રગ હેરફેરના આરોપસર 4 સોમાલિયાના નાગરિકો, 3 ઇથોપિયન અને 1 સાઉદી નાગરિકને ફાંસી આપવામાં આવી છે। 2025ની શરૂઆતથી સાઉદી અરેબિયામાં 250 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। સાઉદી ઉપરાંત ઈરાનમાં પણ મોટી સંખ્યામાં દોષિતોને ફાંસી આપવામાં આવી છે। 2025ના પહેલા 6 મહિનામાં 612 લોકોને ફાંસી આપવામાં આવી છે। એના પછીના મહત્વના સમાચારમાં 7મી ઓગસ્ટે વિપક્ષની મહત્વપૂર્ણ બેઠક, આના વિશે વિગતથી વાત કરીએ તો વિપક્ષી પક્ષોના જોડાણ ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠક 7મી ઓગસ્ટ 2025ના રોજ રાહુલ ગાંધીના નિવાસસ્થાને યોજાશે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક રાત્રિ ભોજન દરમિયાન યોજાશે અને તેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। છેલ્લી બેઠક 19મી જુલાઈના રોજ વર્ચ્યુઅલી યોજાઈ હતી, જેમાં 24થી વધુ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો। બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણી, SIR, ઓપરેશન સિંદૂર અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ટેરિફ મામલે ચર્ચા થઈ શકે છે। એના પછીના મહત્વના સમાચારમાં રક્ષાબંધન પર આ સમયે ના બાંધો રાખડી, આના વિશે વિગતથી વાત કરીએ તો રક્ષાબંધન 9મી ઓગસ્ટ 2025ને શનિવારના રોજ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। બહેનોને ભદ્રકાળ દરમિયાન રાખડી ન બાંધવાની સલાહ આપવામાં આવે છે, જે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો અશુભ સમય છે। આ વર્ષે ભદ્રકાળ સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે। રાખડી બાંધવાની વિધિ માટેનો આદર્શ સમય સવારે 6:18 થી બપોરે 1:24 મિનિટ સુધીનો છે, જેમાં અપરાહ્ન મુહૂર્તને પ્રાધાન્ય આપવામાં આવે છે। એના પછીના મહત્વના સમાચારમાં રક્ષાબંધન પર આ સમયે ના બાંધો રાખડી, આના વિશે વિગતથી વાત કરીએ તો રક્ષાબંધન 9મી ઓગસ્ટ 2025ને શનિવારના રોજ રક્ષાબંધન 9મી ઓગસ્ટ 2025ના રોજ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। બહેનોને ભદ્રકાળ દરમિયાન રાખડી ન બાંધવાની સલાહ આપવામાં આવે છે, જે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો અશુભ સમય છે। આ વર્ષે ભદ્રકાળ સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે। રાખડી બાંધવાની વિધિ માટેનો આદર્શ સમય સવારે 6:18 થી બપોરે 1:24 મિનિટ સુધીનો છે, જેમાં અપરાહ્ન મુહૂર્તને પ્રાધાન્ય આપવામાં આવે છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં આવશ્યક દવાઓના ભાવ ઘટ્યા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએ પેરાસિટામોલ, એટોરોસ્ટેટિન અને એમોક્સિસિલિન જેવી 37 દવાઓના ભાવ 10 થી 15% ઘટાડ્યા છે. જે દવાઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેમાં પીડા, તાવ, હૃદયરોગ, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની દવાઓનો સમાવેશ થાય છે. અગાઉ મે 2024માં સરકારે 8 જરૂરી દવાઓ કે જેમાં અસ્થમા, ટીબી, ગ્લુકોમા માટેની દવાઓના ભાવ વધારવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો મિત્રો 3000 વર્ષ સુધી જીવિત રહેશે આ છોડ. આના વિશે વિગતથી વાત કરીએ તો આફ્રિકાના નાબીબ રણમાં વેલ્વેસિયા નામનો છોડ ઉગે છે, જેને 2 પાંદડાવાળો અમર છોડ પણ કહેવામાં આવે છે. આ છોડ પર તેના સમગ્ર જીવનમાં ફક્ત 2 પાંદડા ઉગે છે. નાબીબ રણમાં 2 ઇંચથી ઓછો વરસાદ પડે છે, તેમ છતાં આ અમર છોડ 3000 વર્ષ સુધી જીવે છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે 8.6 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર દુષ્કાળ પડ્યો હતો ત્યારે આ છોડ પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ થયા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં પર્યટકો માટે આનંદના સમાચાર. આના વિશે વધુ વિગતથી વાત જાણીએ તો ઉત્તરાખંડના ઋષિકેશમાં પર્યટનને નવી ઓળખ આપવાની દિશામાં ઉત્તરાખંડ સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ચીનના કાચના પુલ જેવો 132.30 મીટર લાંબા બજરંગ સેતુનું બાંધકામ હવે તેના અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં આ પુલ ભક્તો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ આધુનિક કાચનો પુલ ફક્ત યાત્રાળુઓ શહેરની સુંદરતામાં વધારો કરશે જ નહીં, પરંતુ સાહસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુપીઆઈ વ્યવહારો 19 અબજના આંકને પાર. આના વિશે વિગતથી જાણીએ તો એનપીસીઆઈ દ્વારા જારી કરેલા ડેટા અનુસાર લોકપ્રિય યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા જુલાઈ મહિનામાં 19.47 બિલિયનની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 35% વૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે યુપીઆઈ દ્વારા કુલ વ્યવહારોનું મૂલ્ય રૂપિયા 25.08 લાખ કરોડ નોંધાયું હતું, જે મે મહિનામાં નોંધાયેલા રૂપિયા 25.14 લાખ કરોડ પછી બીજા ક્રમનું સૌથી વધુ હતું, જે વાર્ષિક ધોરણે વ્યવહારોના મૂલ્યમાં 22% વધારો નોંધાયો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સપ્ટેમ્બર મહિનાથી દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર છે, કારણ કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન સપ્ટેમ્બર મહિનાથી પાટા પર દોડતી જોવા મળશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 180 કિલોમીટર હશે અને તેમાં કુલ 16 કોચ હશે, જેમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ ટિયર અને એસી થર્ડ ટિયર કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કુલ 1128 મુસાફરોની ક્ષમતા હશે અને તેમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. એના પછીના અગત્યના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા. આના વિશે વિગતથી જાણીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. ઓપેક પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે. આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે. જો કે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રજ્વલ રેવન્નાની જેલમાં પ્રથમ રાત વારંવાર ડરતો રહ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યાં તેને કેદી નંબર 15528 ફાળવવામાં આવ્યો છે. સજા બાદની પ્રથમ રાત તેણે જેલમાં ભારે સુરક્ષા વચ્ચે વિતાવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રજ્વલ વારંવાર રડતો જોવા મળ્યો હતો અને મેડિકલ ચેકઅપ દરમિયાન તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. પ્રજ્વલે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓઇલ ભંડાર પાકિસ્તાનના નહીં પરંતુ બલુચિસ્તાનના છે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ઓઇલ ભંડારો હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ બલોચ નેતાઓ ઉશ્કેરાયા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે આ ઓઇલ ભંડારો પાકિસ્તાનના નહીં પરંતુ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના છે. બલોચ નેતા મીર યારે કહ્યું કે આ વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કર્યો છે અને સ્થાનિક લોકોની મંજૂરી વિના અહીં કામ કરી શકાશે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યમન પાસે બોટ દુર્ઘટના, 68 લોકોના મોત, અનેક લાપતા. આના વિશે વિગતવાર વાત કરીએ તો યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક બોટ પલટી જતા 68 આફ્રિકન પ્રવાસીઓના મોત થયા છે. આ ઘટનામાં 74 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન એટલે કે IOMના જણાવ્યા અનુસાર બોટમાં કુલ 154 પ્રવાસીઓ સવાર હતા. આ ઘટના બાદ મૃતદેહો દરિયા કિનારેથી મળી આવ્યા હતા.
ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકાનો ભારત પર ગંભીર આરોપ. આના વિશે વધુ વિગતથી વાત કરી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલરે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયાને પરોક્ષ રીતે ફંડિંગ કરી રહ્યું છે. મિલરે આને અસ્વીકાર્ય ગણાવ્યું અને કહ્યું કે ભારતે તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદીના મામલે ચીનની સમકક્ષ બની ગયું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને મળશે. આના વિશે વધુ વિગતથી વાત કરી તો શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 6 થી 8મી ઓગસ્ટ દરમિયાન દિલ્હીના 3 દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય ઘણા નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠક 7મી ઓગસ્ટે બોલાવવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેનો આ પ્રવાસ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણ બંને માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રોજગાર ક્ષમતામાં ગુજરાત 8મા ક્રમે. આના વિશે વિગતથી વાત કરી તો ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025માં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે વિવિધ સેક્ટરના ગુજરાતના સ્કિલ ડેવલપમેન્ટનો આંકડો નિરાશાજનક રહ્યો છે. સ્કિલ ઇન્ડિયા 2025ના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ 5 રાજ્યોમાં પણ ગુજરાતને સ્થાન મળી શક્યું નથી. રોજગારની ક્ષમતામાં ગુજરાત 62% સાથે 8મા સ્થાને રહ્યું છે. શહેરોમાં 60.63% સાથે અમદાવાદ 10મા ક્રમાંકે રહ્યું છે. એના પછીના અગત્યના સમાચારમાં ટેરિફમાં કોઈ ફેરફાર નહીં, અમેરિકી અધિકારીઓની સ્પષ્ટતા. આના વિશે વિગતથી વાત કરી તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેટ અને વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે જણાવ્યું કે આ ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં વાટાઘાટોની અવકાશ નથી. આ નિર્ણય ભારત સામેના 25% ટેરિફને પણ લાગુ પડશે. એના પછીના મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ન્યૂ જર્સીના ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ગોલ્ફ ક્લબના પ્રતિબંધિત હવા ક્ષેત્રમાં અજાણ્યા વિમાનો જોવા મળ્યા, જે બાદ તેમને રોકવા માટે ફાઇટર પ્લેનને ઉડાડવા પડ્યા. અહેવાલો અનુસાર 48 કલાકની અંદર 5 અજાણ્યા વિમાનો પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી ગયા જ્યાં ટ્રમ્પ હાજર હતા. આ પહેલા પણ ટ્રમ્પની સુરક્ષામાં ઘણીવાર બેદરકારી સામે આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઉંમર 24 વર્ષ, સેલેરી $2200 કરોડ. આના વિશે વધુ વિગતથી વાત કરી તો માર્ક ઝુકરબર્ગે મેટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની દુનિયામાં ટોપ પર લઈ જવા માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. ત્યારે મેટાએ 24 વર્ષીય એઆઈ સંશોધક મેટ ડાયટકેને $1000 કરોડ ઓફર કરી હતી, પરંતુ તેમણે આ ઓફર નકારી કાઢી હતી. પછી માર્ક ઝુકરબર્ગ પોતે તેને મળવા ગયા અને તેને $250 મિલિયન એટલે કે લગભગ $2200 કરોડ ઓફર કરી હતી. ડાયટકે તરત જ ઓફર સ્વીકારી નહીં, પરંતુ તેમના મિત્રો સાથે સલાહ લેવા કહ્યું હતું. જોકે આખરે ડાયટકે ઓફર સ્વીકારી છે. એના પછીના મહત્વના સમાચારમાં બધા આતંકવાદીઓ પાકિસ્તાની હતા. આના વિશે વિગતથી વાત કરી તો ઓપરેશન મહાદેવ દરમિયાન માર્યા ગયેલા 3 આતંકવાદી પાકિસ્તાની હતા. એટલું જ નહીં, તેઓ આતંકવાદી સંગઠન લશ્કરે તૈબાના પણ સભ્યો હતા. સુરક્ષા દળોએ પુરાવા એકઠા કર્યા છે જે સાબિત કરે છે કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. સમાચાર એજન્સી એઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જપ્ત કરાયેલા ચોકલેટ રેપર્સ, આઈડી કાર્ડ, સેટેલાઇટ ફોન લોગ અને અન્ય પુરાવા પહેલગામ હુમલાખોરોના પાકિસ્તાની હોવાની પુષ્ટિ કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શિબુ સોરેનનું જીવન અને રાજકીય સફર. આના વિશે વિગતથી વાત કરી તો ઝારખંડના દિગ્ગજ નેતા અને દિસોમ ગુરુ તરીકે જાણીતા શિબુ સોરેનનો જન્મ 11મી જાન્યુઆરી 1944ના રોજ તત્કાલીન બિહારના હજારીબાગ જિલ્લાના નામડા ગામમાં થયો હતો. શિક્ષણ બાદ તેઓ ખેતી કામમાં પિતાને મદદ કરવા લાગ્યા. તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. શિબુ સોરેને રાજકારણમાં પ્રવેશ 1970માં કર્યો. તેઓ અનેકવાર મુખ્યમંત્રી પદે પણ રહ્યા. તેઓ ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે JMM ના સ્થાપક અને પ્રમુખ પણ હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની સલાહ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવી વાતો નહીં કહો. કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી અને કહ્યું કે તમે વિપક્ષના નેતા છો તો તમારા વિચારો સંસદમાં કહો, સોશિયલ મીડિયા પર નહીં.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ઝારખંડમાં 3 દિવસનો રાજકીય શોક. આના વિશે વધુ વિગતની વાત કરી તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આદિવાસીઓના દિગ્ગજ નેતા શિબુ સોરેનના નિધન બાદ ઝારખંડ સરકારે રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રને પણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે અને તેમને દિસોમ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલ આ મહિને ફાઇનલ થવાની શક્યતા. આના વિશે વિગતથી જાણી તો ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ આ મહિનાના અંત સુધીમાં ફાઇનલ થઈ શકે છે. આ માટે 24મી ઓગસ્ટના રોજ અમેરિકાની એક ટીમ ભારત આવશે. ભારત અને અમેરિકા એનર્જીની ખરીદી પર એક મોટી સમજૂતી પર પહોંચી શકે છે. જો કે આ સમજૂતીમાં અન્ય કોઈ દેશ પાસેથી તેલ આયાત કરવાનો ઉલ્લેખ નહીં હોય. ભારત અને અમેરિકા વચ્ચે આ ડીલ માટેની શરતો માર્ચ મહિનામાં જ નક્કી થઈ ગઈ હતી. એના પછીના અગત્યના સમાચારમાં દૂધસાગર ડેરીની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતની વાત કરી તો મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને ખુશ ખબર આપ્યા છે. 65મી સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવ ફેરમાં વધારા તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓની મોટી જાહેરાત કરી છે. દૂધસાગર ડેરીએ કુલ 437 કરોડનો ભાવફેર વધારો આપવાની જાહેરાત કરી છે. તેમજ પશુપાલકોને 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. અકસ્માત વીમાની રકમ પણ બમણી કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 80% નોકરીઓનો અંત, વિનોદ ખોસલાનો મોટો દાવો. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો સિલિકોન વેલીના પ્રખ્યાત વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલાએ ફરી એકવાર એઆઈ વિશે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. ઝેરોધાના સંસ્થાપક નિખિલ કામત સાથે તેમના પોડકાસ્ટ WTF પર વાત કરતા તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં એઆઈ 80% નોકરીનો અંત લાવી દેશે. આગામી સમયમાં 80% કામકાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી થવા લાગશે. 2040 સુધી ઘણી ચીજો બદલાઈ જશે. ત્યારબાદના સમાચારમાં લ્યો બોલો, દિલ્હીમાં મહિલા સાંસદની ચેન લૂંટાઈ. આના વિશે વિગતની વાત કરી તો દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત નથી. સોમવારે સવારે સંસદની નજીક મોર્નિંગ વોક દરમિયાન કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણની ગળામાંથી ચેન ખેંચીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો. આ ઘટના બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટાટ પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગાંધીનગર ખાતે ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. તેઓ 3500થી વધુ ખાલી જગ્યાઓ માટે શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માંગ કરી રહ્યા છે. આ ઉમેદવારોની ઉંમર 40 વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેમના માટે છેલ્લી તક સમાન છે. આ ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મનીષ દોશીના સરકાર પર આકરા પ્રહાર. આના વિશે વધુ વિગતની વાત કરી તો પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મનીષ દોશીએ પત્રકાર પરિષદ કરીને આરોપ લગાવ્યો કે રોજગારની ક્ષમતામાં ગુજરાત 62% સાથે 8મા સ્થાને છે. સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળા દેશના ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી. ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યા છે. રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં 60.63% સાથે અમદાવાદ 10મા સ્થાન પર છે. ત્યારબાદ જો તો મિત્રો વિશ્વમાં સૌથી વધુ જ્વાળામુખી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભૂગોળની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી આવેલા છે. તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે જે જ્વાળામુખી અને ભૂકંપની પ્રવૃત્તિઓ માટે જાણીતો પ્રદેશ છે. ઇન્ડોનેશિયામાં લગભગ 130થી વધુ સક્રિય જ્વાળામુખી છે જે ત્યાંની ભૂગોળ અને ઇકોસિસ્ટમ માટે એક અનન્ય લક્ષણ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટેરિફથી ટ્રમ્પ દેવું ચૂકવશે. આના વિશે વિગતથી વાત કરી તો ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફનો બચાવ કરતા કહ્યું કે આ ઘણો વર્ષો પહેલા કરી લેવું જોઈતું હતું. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ટેરિફથી આવનારા સેંકડો અબજો ડોલરથી તેનું દેવું ચૂકવશે. મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે દેવું ચૂકવવા જઈ રહ્યા છીએ. અમારી પાસે ઘણા બધા પૈસા આવી રહ્યા છે. અમે જે કરવા જઈ રહ્યા છીએ તેમાંથી એક છે દેવું ઘટાડવું. એના પછીના મહત્વના સમાચારમાં તાળાબંધી, વાલીઓ બાળકોને લઈ ગયા. આના વિશે વિગતની વાત કરી તો અમરેલીના વડિયાના ટુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળાને વાલીઓ તાળાબંધી કરી છે કારણ કે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી ભયમાં વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા છે. ચાલુ વરસાદમાં શાળાના તૂટેલા છાપરાઓમાંથી રૂમમાં પાણી પડે છે. રાજસ્થાનમાં જે ઘટના બની તેવી ઘટના ન બને તે હેતુથી વાલીઓએ આ તાળાબંધી કરી છે. વાલીઓએ એક દિવસ માટે પોતાના બાળકોને ઘરે લઈ ગયા અને આ શાળાને તાળાબંધી કરી છે.
એના પછીના મહત્વના સમાચારમાં પોસ્ટની આ 50 વર્ષ જૂની સેવા બંધ થશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતીય ટપાલ વિભાગે એક મોટી જાહેરાત કરી છે, જેના હેઠળ તે તેની રજિસ્ટર્ડ પોસ્ટ સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. પોસ્ટ વિભાગની રજિસ્ટર્ડ પોસ્ટલ સેવા 50 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. વિભાગ હવે આ સેવાને સ્પીડ પોસ્ટ સાથે મર્જ કરશે. આ નિર્ણય ટપાલ વિભાગ દ્વારા તેના સંચાલનને વધુ ઝડપી, ટ્રેક કરવામાં સરળ અને આધુનિક બનાવવાના ઉદ્દેશથી લેવાયો છે.